અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાને હેરાફેરીનો પર્દાફાશ થયો। ડીઆરઆઈની ટીમે બેંકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા એક મુસાફરને ઝડપી લીધો। તપાસ દરમિયાન મુસાફર પાસેથી 24 વેક્યુમ પોલિથીન પેકેટ મળી આવ્યા, જેમાંથી કુલ 1.68 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો। એફએસએલ તપાસમાં પદાર્થ કેનાબિસ હોવાનું પુષ્ટ થયું। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુજરાતના ડ્રગ્સ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લાવતો હોવાની કબૂલાત કરી। આરોપી કેટલોક વખત હેરાફેરી કરે છે તેની વધુ તપાસ ડીઆરઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। ડીઆરઆઈની ટીમે બેંકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા એક મુસાફરને ઝડપી લીધો। તપાસ દરમિયાન મુસાફર પાસેથી 24 વેક્યુમ પેક્ડ પોલિથીન પેકેટ્સ મળી આવ્યા, જેમાંથી કુલ 1.68 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે। સાહિસ, અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, વિગત જણાવશો? બિલકુલ, તે અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને ખાસ કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો હતો। સુરત એરપોર્ટ પરથી બેંકોકથી આવતા મુસાફરને પકડી તેની બેગ તપાસ કરવામાં આવી હતી અને બેગમાંથી જે ગાંજાનો જથ્થો જે છે તે મળી આવ્યો હતો। અવારનવાર સુરત એરપોર્ટમાંથી જે ગાંજા હોય કે અલગ અલગ ચીજ વસ્તુઓ જે છે તે મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આ તમામ પેકેટમાં લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું। એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હાઇબ્રિડ ગાંજો હોવાનું સાબિત થયું હતું। પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરને માટે બેંકોકથી ગાંજો જે છે તે લાવવામાં આવી રહ્યો હતો। જો કે તેને કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ જે ડીઆરઆઈ ટીમને માહિતી મળી હતી અને માહિતીના આધારે જે યુવકની ધરપકડ કરવામાં આવી હતી, એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી। જે ગાંજો હોવાનું સામે આવતા વધુ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। અહીં કોને આપવામાં આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, અવારનવાર આ રીતે ગાંજાના હેરાફેરીના પર્દાફાશ થઈ રહ્યા છે, ત્યારે હવે કડક કાર્યવાહીની ખૂબ જ જરૂર છે। બિલકુલ થી ચોક્કસપણે સુરત એરપોર્ટ પર ડુમસ પોલીસની ટીમ પણ તૈનાત રહેતી હોય છે, સીઆઈએસએફના જવાનો પણ તૈનાત રહેતા હોય છે, પરંતુ અવારનવાર આ રીતના પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી ખૂબ ગંભીર બાબત કહી શકાય। જે પોલીસની ત્યાં સઘન ચેકિંગ હોવી જોઈએ તે પણ હવે શંકાની દાયરામાં જોવા મળી રહી છે, કારણ કે બેંકોકથી જે યુવક સુરત આવી રહ્યો હતો અને જે રીતના ગાંજાનો જથ્થો જે છે તે લઈને આવી રહ્યો હતો, ત્યારે આટલા મોટા માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ પણ શું કરી રહી હતી, એરપોર્ટ પર જે બંદોબસ્તમાં ઉભેલા જે કર્મચારીઓ છે તે શું કરી રહ્યા હતા, કારણ કે ડીઆરઆઈને ચોક્કસ મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતના નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું અભિયાન સુરત શહેરની અંદર ચાલી રહ્યું છે, તેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ એનડીપીએસના કેસો કરવામાં આવી રહ્યા છે। એનડીપીએસના કેસોની સાથે સાથે સુરત એરપોર્ટ પરથી પણ મોટા માત્રામાં જો ગાંજાનો જથ્થો લાવતા હોય અને તે પણ બાતમી એસઓજી અથવા તો લોકલ પોલીસને મળતી હોય તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે વધુ એક ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। જી, જે રીતે સાહિસ, ગુજરાતમાં એક તરફ ગાંજાની ખેતીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અવારનવાર ગાંજો એરપોર્ટ પરથી ઝડપાઈ રહ્યો છે, અવારનવાર ગાંજાનું અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં આવી રહ્યા છે, પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ થી ચોક્કસપણે સુરત શહેરની અંદર છેલ્લા 1 મહિના દરમિયાન અલગ અલગ કેસો જે છે તે કરવામાં આવ્યા છે અને તેને લઈને જે ચોક્કસપણે આંકડા પણ સામે આવ્યા છે કે ગાંજાનો જે વેચાણ સુરત શહેરની અંદર થતું હોય, આરોપીઓને પકડી પાડવામાં આવતા હોય, એટલે ચોક્કસપણે કહી શકાય કે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે। અહીં કોઈ લાવતો હોય ઈસમ અને તે વેચતો હોય તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ત્યારે સુરત પોલીસની જે કામગીરી છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક શંકા
માત્રામાં જોવા મળી રહી છે, કારણ કે જે એરપોર્ટ પરથી આટલા મોટા માત્રામાં હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવ્યો છે અને તેને લઈને સુરત પોલીસને કેમ આ ધ્યાન ન હતું, કેમ તે આરોપી ડીઆરઆઈના હાથમાં પકડાયો તે પણ એક મોટી વાત કહી શકાય. ને હાલ હવે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે જ્યારે સુરત લાવવામાં આવ્યો હતો તો અહીં કોને આપવામાં આવનાર હતો અને કોને વેચવાનો હતો તે તમામ પૂછપરછ હવે આરોપીની કરશે. જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અવારનવાર ગાંજો ખેતરમાં ઉગાડવામાં આવતો હોય તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. એરપોર્ટ પરથી પણ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે. ડીઆરઆઈની ટીમે કાર્યવાહી કરી બેંકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઇટ હતી, જેમાં એક મુસાફર શંકાસ્પદ લાગ્યો હતો અને મુસાફરને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે મુસાફર પાસેથી 24 વેક્યુમ પેકેટ પોલિથીન પેકેટ છે, જેમાં ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.